ધોરણ 11 વિષય સંસ્કૃત પાઠ 14 ચતસ્ત્રો વિદ્યાઃ 4 વિદ્યાઓ ગદ્ય સ્વાધ્યાય પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો 1 ત્રયામ કે વેદાઃ સમાવિષ્ટાઃ સન્તિ ઉત્તર ત્રયામ ત્રયઃ વેદા ઋગ્વેદઃ યજુર્વેદઃ સામવેદઃ ચ સમાવિષ્ટાઃ સન્તિ 2 કા વિદ્યા લોકસ્ય ઉપકરોતિ उत्तर आन्वीक्षिकी विद्या तर्क विद्या हेतु विद्या वा लोकस्य उपकरोति 3 कीदृशः लोकः प्रसीदति उत्तर त्रयः कौंसमा त्रिभिः वेदैः ऋग्वेद यजुर्वेद सामवेदे रक्षितः लोकः प्रसीदति 4 दण्डः कीदृशः प्रोक्तः उत्तर दण्डः आन्वीक्षिकी त्रयी वार्तानां योगक्षेम साधनः प्रोक्तः 5 वार्ता केभ्यः उपयुजित उत्तर वार्ताम अध्यक्षेभ्यः उपयुजित ત્યાર પછી પ્રશ્ન 2 નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો 1 માનવાઃ ઇત્યસ્ય કોર્થઃ ઓપ્શન ક મનુષ્યસ્યાઃ ખ જનાઃ ગ લોકાઃ ઘ પ્રજાઃ जवाब क मनुष्याः 2 कोटिल्यो नाम कः ऑप्शन क कुटिलः ख चाणक्यः ग कुशलः घ कर्मकरः जवाब ख चाणक्यः 3 उद्यत दण्डः कस्य विशेषणम् अस्ति ऑप्शन क नृपस्य ख लोकस्य ग आचार्यस्य घ शिष्यस्य जवाब क नृपस्य 4 राजा किं वशीकरोति ऑप्शन क स्वपक्षम ख परपक्षम ग स्वपक्षम परपक्षम च घ लोकम जवाब ग स्वपक्षम परपक्षम च 5 आन्वीक्षिकी त्रयीं च केभ्यः उपयुज्येत ऑप्शन क चिष्टेभ्यः ख अध्यक्षेभ्यः ग वक्तृभ्यः घ प्रयोक्तृभ्यः जवाब क शिष्टेभ्यः ત્યાર પછી પ્રશ્ન 3 કૌંસમાં આપેલા પદોમાંથી યોગ્ય પદ વડે ખાલી જગ્યા પૂરો 1 ખાલી જગ્યા પ્રસિદ્ધતિ ન સિદ્ધતિ કૌંસમાં શબ્દ આપેલ છે લોકઃ જનઃ પ્રજાઃ જવાબ છે લોકઃ 2 કૃષિ પાશુપાલ્યે વાણિજ્યા ચ ખાલી જગ્યા કૌંસમાં શબ્દ આપેલ છે આન્વીક્ષિકી વાર્તા નીતિઃ જવાબ છે વાર્તા 3 તસ્યા માયિતા ખાલી જગ્યા કૌંસમાં શબ્દ આપેલ છે તીર્થયાત્રા ધર્મયાત્રા લોકયાત્રા જવાબ છે લોકયાત્રા ત્યાર પછી પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર લખો 1 બાર્હસ્પત્યોના મતે વિદ્યાઓ કેટલી છે તેમના નામ લખો ઉત્તર બાર્હસ્પત્યોના મતે 2 વિદ્યાઓ છે વાર્તા અને દંડનીતિ 2 औशनस तरीके कोण ओळखाय छे उत्तर दैत्य गुरु शुक्राचार्य उशनस तरीके ओळखाय छे तथा तेमना मतनो स्वीकार करनारा सौ कोई अने तेमना शिष्यो पण औशनस तरीके ओळखाय छे 3 वार्ता एटले शुं उत्तर वार्ता एटले कृषि पशुपालन अने वेपार वणज 4 दंड द्वारा कोનું रक्षण थाय छे उत्तर दंड द्वारा निरपराध प्रजाजनोનું रक्षण થાય છે 5 રાજા કેવો હોવો જોઈએ ઉત્તર રાજા પ્રજાના હિતનો વિચાર કરનાર અને અપરાધીને શિક્ષા કરવામાં સતત ઉદ્ધત તૈયાર રહેનાર હોવો જોઈએ 6 આન્વીક્ષિકી કોની પાસેથી શીખવી જોઈએ ઉત્તર આન્વીક્ષિકી વિદ્યા શિષ્ટ પ્રબુદ્ધ લોકો પાસેથી શીખવી જોઈએ ત્યાર પછી પ્રશ્ન 5 विवरणात्मक नोंध लखो 1 आन्वीक्षिकी धर्म अधर्म न्याय अन्याय सबळ निर्बळ वगैरे पासाओनुं योग्य रीते परीक्षण कर्या पछी सत्य दर्शन करावी आपती एक प्रकारनी विद्या आन्वीक्षिकी कहेवाय छे तेने हेतु विद्या के तर्क विद्या पण कहे छे 2 स्वपक्ष परपक्षो स्वपक्ष एटले पोतानो समुदाय पोताना पक्षमां रहेला स्वजनो परपक्ष एटले पारको समुदाय पारका पक्षमां रहेला शत्रुओ राजा वार्ता नामनी विद्या द्वारा धन मेळवे छे અને એ ધન દ્વારા
પોતાની પ્રજા અથવા સ્વપક્ષને વશમાં રાખે છે અને દંડનીતિ નામની વિદ્યાના ઉપયોગથી તે શત્રુઓના સમુદાયને અર્થાત પરપક્ષને કાબૂમાં રાખે છે. આમ અહીં રાજાને માટે વાર્તા અને દંડનીતિ બંને મહત્વના છે એમ જણાવવામાં આવ્યું છે. 3. ચતસ્ત્રોહ વિદ્યા, 4 વિદ્યાઓ. કૌટિલ્ય કૌંસમાં ચાણક્યના મતાનુસાર 4 વિદ્યાઓ છે. 1. આન્વીક્ષિકી કૌંસમાં યોગ્ય પરીક્ષણ દ્વારા વિષયનું સત્ય દર્શન કરાવતી વિદ્યા, તર્ક વિદ્યા કે હેતુ વિદ્યા. 2. ત્રયી 3 વેદો, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. 3. વાર્તા કૌંસમાં કૃષિ, પશુપાલન તથા વેપાર વણજ વગેરેનું જ્ઞાન આપતી વિદ્યા. અને 4. દંડનીતિ કૌંસમાં દંડ કે સજા જેમાં મુખ્ય છે તેવી વિદ્યા. ત્યાર પછી પ્રશ્ન 6. નીચેની પંક્તિઓ સસંદર્ભ સમજાવો. 1. ચતસ્ત્ર એવ વિદ્યા ઇતિ કૌટિલ્યઃ. ઉત્તર અનુવાદ. 4 જ વિદ્યાઓ છે એમ કૌટિલ્ય ચાણક્ય કહે છે. સ્પષ્ટીકરણ. પ્રસ્તુત વાક્ય કૌટિલ્ય અર્થશાસ્ત્રના પ્રથમ અધિકરણમાંના ચતસ્ત્રો વિદ્યા નામક પાઠમાંથી લેવામાં આવ્યું છે. આ ગ્રંથની શૈલી વિશિષ્ટ છે. આમાં અમુક વિષયની ચર્ચામાં પ્રથમ તો પૂર્વે આચાર્યોના તે વિષયના મતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને છેલ્લે આચાર્ય કૌટિલ્ય પોતાનો મત રજૂ કરે છે. પ્રસ્તુત ગદ્યાંશમાં વિદ્યાઓની વિચારણા કરવામાં આવી છે. આ પ્રસંગે પ્રથમ માનવ, બાર્હસ્પત્ય અને પૌષનસ એ 3 મતોને નોંધીને તે પછી કૌટિલ્યે પોતાનો મત રજૂ કર્યો છે. કૌટિલ્ય એ 4 વિદ્યાઓને આ રીતે ગણાવે છે. 1. આન્વીક્ષિકી યોગ્ય પરીક્ષણ દ્વારા વિષયનું સત્ય દર્શન કરાવતી વિદ્યા, તર્ક વિદ્યા કે હેતુ વિદ્યા. 2. ત્રયી 3 વેદો, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. 3. વાર્તા કૃષિ, પશુપાલન, વેપાર વણજ વગેરેનું જ્ઞાન આપતી વિદ્યા. અને 4. દંડનીતિ દંડ કે સજા જેમાં મુખ્ય છે તેવી વિદ્યા. કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં કૌટિલ્યની પૂર્વના રાજનીતિ શાસ્ત્રના નિષ્ણાંતોના મત પણ સુરક્ષિત રહી શક્યા છે. 2. ત્રય્યાહિ રક્ષિતો લોકઃ પ્રસિદ્ધતિ ન સીદતિ. ઉત્તર અનુવાદ. ત્રયી વડે રક્ષાયેલ સમાજ પ્રસન્ન રહે છે, દુઃખી થતો નથી. સ્પષ્ટીકરણ. પ્રસ્તુત વાક્ય કૌટિલ્ય અર્થશાસ્ત્રના પ્રથમ અધિકરણમાંના ચતસ્ત્રો વિદ્યા નામક ગદ્યાંશમાંથી ઉદ્ધૃત કરવામાં આવ્યું છે. આ ગ્રંથની શૈલી વિશિષ્ટ છે. આમાં અમુક વિષયની ચર્ચામાં પ્રથમ તો પૂર્વે આચાર્યોના તે વિષયના મતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને છેવટે આચાર્ય કૌટિલ્ય પોતાનો મત રજૂ કરે છે. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ એ 3 વેદોમાં નિર્દિષ્ટ કર્તવ્ય, અકર્તવ્ય, વિધિ નિષેધ પ્રમાણે વર્તન વ્યવહાર યુક્ત સમાજ કે પ્રજા હંમેશા પ્રસન્ન રહે છે. તેનો ક્યારેય અકાળે વિનાશ થતો નથી કે તેને આપત્તિ આવતી નથી. અહીં સમાજ અને પ્રજાના રક્ષણ માટે વેદોની અનિવાર્યતા દર્શાવવામાં આવી છે અને વેદત્રયી ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદનું મહત્વ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. 3. રાજા નિત્યમુદ્યત દંડઃ સ્યાત. ઉત્તર અનુવાદ. રાજાએ દંડ આપવામાં સતત તૈયાર રહેવું જોઈએ. સ્પષ્ટીકરણ. પ્રસ્તુત વાક્ય કૌટિલ્ય અર્થશાસ્ત્રના પ્રથમ અધિકરણમાંના ચતસ્ત્રો વિદ્યા નામના ગદ્યાંશમાંથી લેવામાં આવ્યું છે. આ ગ્રંથની શૈલી વિશિષ્ટ છે. આમાં અમુક વિષયની ચર્ચામાં પહેલા તો પૂર્વ આચાર્યોના તે વિષયના મતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને અંતમાં આચાર્ય કૌટિલ્ય પોતાનો મત પ્રસ્તુત કરે છે. કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં કેવળ અર્થ વ્યવહાર વિશેની જ ચર્ચા નથી, પરંતુ રાજા અને રાજાના કર્તવ્યોની પણ ચર્ચા છે. આમ આ ગ્રંથ રાજનીતિ શાસ્ત્રનો પણ ગ્રંથ છે. રાજા પોતાની નૈસર્ગિક શક્તિ અને પ્રતિભાથી રાજકાર્યમાં સફળ થતો હોય છે, પણ જો તેને વધારે પ્રમાણમાં અને કાયમી ધોરણે સફળ થવું હોય તો તેણે વિદ્યાનો આશ્રય લેવો જોઈએ. રાજાએ પ્રવચન અને પ્રયોગમાં નિપુણ એવા લોકો પાસેથી ઉપદેશ કરનાર અને તે ઉપદેશને વ્યવહારમાં લેનારની
પાસેથી દંડ નીતિનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને તેને પ્રયોગમાં લાવવું જોઈએ.